સરકારની જમીન છે, આખા દુનિયામાં ખેડે છે, ગુજરાતમાંથી માટે બધે ખેડે છે. એ રીતના આ લોકો ખેડતા તો ખેડવા દો. આવું કહેનારા તમારા માટે બોલનારા લોકો પણ ત્યાં છે. પણ ફોરેસ્ટ વિભાગને પણ અહીંયાથી અપીલ કરું છું. મેં ફોરેસ્ટ વિભાગને પણ અપીલ કરું છું, કોઈ એક તરફી નિર્ણય નહીં લે, એક તરફી વાત નહીં સાંભળે. અને આપણા લોકોને તમને ડરાવવાની ધમકાવવાની ફોરેસ્ટ લોકોને કહું છું કે ડરાવે ધમકાવીને અમારા લોકોની સાથેની લડાઈ અમે સમજીને અમે એનું સમાધાન લાવીશું. અમારા આદિવાસીની જે વાત છે એનો અમે એ લાવીશું. પણ ફોરેસ્ટ દખલગીરી ના કરે. ફોરેસ્ટનો કોઈ અધિકાર નથી આદિવાસીને ડરાવવાનો ધમકાવવાનો. ફોરેસ્ટનો એક પણ કર્મચારી ત્યાં ખોટી રીતના હેરાન કરતા નહીં કરવા જાય, રૂઆબ જમાવા નહીં, ફોરેસ્ટ અધિકારી ત્યાં નહીં જાય. આટલા બધા આખા દુનિયામાં જંગલો, ગુજરાતમાં જંગલો ખતમ થઈ ગયા, ત્યાં કેમ ફોરેસ્ટ બોલતું નથી? અહીંયા જેમનો 25 વર્ષથી જેમનો અધિકાર છે એવા લોકોને ફોરેસ્ટના અધિકારી બીવડાવવા જાય છે. એના માટે હું કોઈ સંજોગો હું પણ નહીં ચલી લઉં. મને એવું કીધું છે કે ભાઈ હવે અમારા ફોરેસ્ટના અધિકારીને આ લોકો મારી નાખતા હતા, આમ કરતા હતા, તેમ કરતા હતા, આમ હતી. મેં કીધું તમે ફોરેસ્ટ આદિવાસીને ઉપાડી જતો તો ફોરેસ્ટનો અધિકારી